કેમ છો બાળ મિત્રો? મજામાં? ધોરણ 3 વિષય કલશોર પાઠ 7 એક છલાંગે દરિયો કૂદ્યો ભાગ 3. ગીત. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલો કેજો મારા રામને હનુમાનજી. અશોકવનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સૌ છું. વેલા મોકલજો મારા રામને હનુમાનજી, લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. એવું કહેજો મારા રામને હનુમાનજી, લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે. ચેતાવી દેજો મારા રામને હનુમાનજી, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. હનુમાનજી દેજો મારા સંદેશો દેજો મારા રામને, આટલું કહેજો કે મારા રામને હનુમાનજી અશોક વનમાં ઝૂરી રહી છું. અશોક વાટિકામાં હું છું. રામના વિયોગની વેદના કરું છું. રામના વિયોગની વેદના કરું છું. વહેલા મોકલજો મારા રામને, વહેલા મોકલજો મારા રામને. લંકાની નગરી તો સોને મઢેલી છે. લંકાની નગરી તો સોનાથી મઢેલી છે. રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. અહીંયા લંકા છે એ રાક્ષસોની ભૂમિ છે, એટલે કે જમીન છે, અને તે દગા ભરેલીથી છે. એવું કહેજો મારા રામને હનુમાનજી, એવું મારા રામને કહેજો કે લંકાની નગરી તો સોનાથી મઢેલી છે અને રાક્ષસોની ભૂમિ છે, એટલે કે જમીન છે, અને દગાથી ભરેલી છે. લંકા નગરીનો રાજા રાવણ છે. 10 એના મસ્તક ને 20 એના હાથ છે. 10 માથાનો રાવણ છે અને એને તો 20 હાથ છે. ચેતાવી દેજો મારા રામને, એને પહેલેથી મારા રામને ચેતાવી દેજો કે એને તો 10 મસ્તક છે અને 20 હાથ છે. હનુમાનજી. હવે વાંચો. આપણે રામાયણ તમે જોતા જશો ને, રામાયણ જ છે આખી, એટલે આપણે રામાયણ વાંચવાની છે. રામ. કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? રામ કહે હનુમાનને, કોઈ મારા સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન કહે, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. હનુમાનજી કહે, હા પ્રભુ, મને સમાચાર મળ્યા. એ સીતા છે એ અશોક વાટિકામાં છે. ક્યાં છે? અશોક વાટિકા. લંકાની અશોક વાટિકામાં મારા સીતા માતા છે. રામ કહે, હા, સીતા જીવે છે. સીતા મજામાં તો છે ને? જો રામને હાશ થઈ ગયો, હાશકારો મળી ગયો કે સીતા તો જીવે તો છે ને? સીતા મજામાં છે ને? હનુમાન કહે, આંખમાં આંસુ સાથે પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? આંખમાં આંસુ આવી ગયા હનુમાનજીને. પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય કે? રામ કહે, હા, એ તો સાચું પણ છે. કહે, હા, પણ સાચું જ છે ને. તે મારી વીંટી સીતાને આપી હતી. તે મારી વીંટી, મેં તને સંદેશો આપ્યો તો તે મારી વીંટી સીતાને આપી હતી કે હું રામનો દૂત છું એમ ઓળખી ગઈ હતી. મારો સંદેશો આપ્યો હતો. સીતાએ મારા માટે કોઈ સંદેશો કહેવડાવ્યો છે? હા, એ સાચું પણ કહે છે કે મારી વીંટી સીતાને આપી હતી અને મારો સંદેશો આપ્યો હતો. મારો સંદેશો કાંઈ સીતાએ મોકલ્યો મારા માટે એમ કહેવડાવે છે કંઈ? હનુમાન, હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો હતો. તમારી વીંટીથી તો માતાએ મને ઓળખ્યો હતો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે, પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. તમારી વીંટીથી તો માતાએ મને ઓળખી લીધો, પણ મારી સાથે વાતો પણ કરી. માતાએ કહ્યું કે પ્રભુને કહેજો કે મારી ચિંતા ન કરે, પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની તો ખૂબ ચિંતા થાય છે. એક વાનર. હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા
તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? હનુમાનને કહે, તમે છેક ત્યાં સુધી જઈ આવ્યા તો માતા સીતાને કેમ ન લઈ આવ્યા? હનુમાન કહે, મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશાવાહક છે. જો સીતાજીને કહ્યું કે માતા, હું તમને મારા ખભા ઉપર બેસાડીને તમને પ્રભુ પાસે પહોંચાડી દઉં, પણ માતાએ ના પાડ્યો કે તું સંદેશાવાહક છો એટલે તારી સાથે અવાય નહીં. મેં તારું કામ પૂર્ણ કર્યું હતું. જા, તું મારા સ્વામી શ્રીરામની સાથે જ આવીશ. એ કે મેં તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું મારા સ્વામી શ્રીરામની સાથે જ આવીશ. શું કહે છે? તું અહીંથી જા, હવે તું સંદેશાવાહક છો, તે મારું કામ પૂર્ણ કર્યું અને તું જા, હું તો મારા સ્વામી સાથે જ શ્રીરામની સાથે જ આવીશ. સુગ્રીવ, ધન્ય માતા, ધન્ય પ્રભુ, પર આપનો કેવો અટલ ભરોસો છે. સુગ્રીવ કહે, ધન્ય માતા, ધન્ય પ્રભુ, તમને ધન્યવાદ છે માતા, ધન્યવાદ છે પ્રભુને. આપનો કેવો અટલ ભરોસો છે તમારે સીતા માતા ઉપર. હનુમાન કહે, પ્રભુ, આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે. હનુમાન કહે, પ્રભુ, આપણે હવે બહુ ઝડપથી લંકામાં માતા સીતાને તેડવા જવું જોઈએ, કે આપણે ઉતાવળ કરવી જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે. કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગ્યા. કદાચ માતાને હેરાન કરે એમ હનુમાનને રડવું આવી ગયું. રામ કહે, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું. તું સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. જો હનુમાનજીને કહે છે, રામ કહે છે કે તું માતા સીતાની વેદના છોડી દે અને માતા સીતાની ચિંતા છોડી દે અને આપણે સૌ જલ્દી બધા લંકા પહોંચીશું. તું ચિંતા કરમાં. અને એવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે તો પણ સીતાનો કોઈ વાળ વાંકો કરી શકશે નહીં. મોટેથી ગાઓ, પૂંછડી હોય તો ડાયો થાવ, નહીતર હું રખવાયો થાવ. પાંખ નહીં પણ આભે ઉડું. કહેશો તમે હું કોણ છું? તમને એનો જવાબ આવડે છે તો ગોતીને પછી મને કહેજો. હર્ષો વંદના કહે, આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતાં પહેલાં જ કરવું પડે છે. મેઘા કહે, એવું તે કયું કામ? વંદના કહે, સવારે ઊંઘમાંથી જાગવું પડે છે. બાળમિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં પાઠ 8 ભણીશું. જય હિન્દ, જય ભારત.